આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે સતત બીજી વખતે જયદેવસિંહ ચાવડાની નિમણૂક કરવામાં આવી। છેલ્લા 3 વર્ષથી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પદે રહી જનતાના પ્રાંત પ્રશ્નોનો અવાજ ઉઠાવી જનતા માટે રાત દિવસ હર સમયે જનતાના બુલંદ અવાજ આપવામાં અગ્રેસર, તમામ પડકારો સામે ઊભા રહી જનતાના દરેક પ્રશ્નો માટે લડત આપી છે। સમાજના દરેક વર્ગના ઉત્થાન, તેમની સમસ્યાઓ અને સામાજિક કાર્યોને પ્રાથમિકતામાં અગ્રેસર, લોકશાહીના ચોથા સ્તંભ તરીકે સાચી ભૂમિકા ભજવતા જયદેવસિંહ ચાવડાની બીજી વખતે જિલ્લા પ્રમુખ તરીકે વરણી। મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે પસંદગી થતાં જ આમ આદમી પાર્ટીના જિલ્લા સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને નગરજનોમાં આનંદ છવાયો છે। જનતાના હિત માટે સેવા, સમર્પણ અને ઈમાનદારી સાથે હર ડગલે ને પગલે જનતા જનાર્દન માટે સેવા કરતા જયદેવસિંહ ચાવડાની આ કામગીરીને જોતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો સતત બીજી વખતે મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। જયદેવસિંહ ચાવડાએ મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરતા ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રભારી સાથે પ્રદેશ સંગઠનનો આભાર માન્યો હતો। જયદેવસિંહ ચાવડાએ મહેસાણાની જનતા માટે બીજી વખતે પ્રમુખ પદની વરણી થતાં મહેસાણા જિલ્લાની જનતા માટે સંદેશ આપતા કહ્યું કે આપ સૌનો સાથ, સહયોગ અને આશીર્વાદ અમારી તાકાત છે। ચાલો સાથે મળી ઉત્તમ મહેસાણા જિલ્લો બનાવી જનતાનો વિશ્વાસ એ જ અમારું કર્તવ્ય છે। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી।